બિંદુ -4 6 એ બિંદુ A -6 10 અને B 3 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણે આ નોંધવાનું છે, મતલબ સોરી શોધવાનું છે. તો આપણે જો પરીક્ષામાં તમારી સરળતા ખાતર આકૃતિ દોરશો તો સારું રહેશે, નહીં દોરો તો કંઈ વાંધો નહીં, પણ આકૃતિ દોરશો તો ઇમ્પ્રેશન સારી પડશે પરીક્ષક પર, બરાબર છે. તો બિંદુ A લખ્યા, એ આપણે પહેલાં લખ્યા છે A -6 10 B 3 -8. આ બિંદુ આપણે કોઈ પણ જગ્યાએ લખી દઈએ, વિભાજન કરે છે, બરાબર. તો વચ્ચે લખીએ આપણે -4 6. ઓકે, -4 6 એ કયા ગુણોત્તર, આપણે ગુણોત્તર શોધવાનો. આ ગુણોત્તર માટે આપણે એમ લખેલા, બરાબર ને, M1 જેમ M2 આ શોધવાનું છે, બરાબર. તો સૂત્ર સિમ્પલ બકા દેખો, આપણને સૂત્ર ખબર જ છે એનું, સવારે મેં સૂત્ર કરાવ્યું હતું, બરાબર છે. તે સૂત્ર પરથી બકા છોકરા સિમ્પલ તમે અહીંથી કરો XM બરાબર, હવે જો M1, તો M1 નો કરો ગુણાકાર X2 સાથે. કોની સાથે? આ X2 છે, આ Y2 છે, આ X1 છે, આ Y1 છે. M1 નો કોની સાથે ગુણાકાર કરો? X2 સાથે. કોની સાથે? X2 સાથે. કોની સાથે? X2 સાથે. અને M2 નો કોની સાથે ગુણાકાર કરો? Y1 સાથે. કોની, અરે સોરી, X1 સાથે. કોની સાથે? X1 સાથે. તો M1 ઇન્ટુ X2 વત્તા M2 ઇન્ટુ X1 ભાગ્યા M1 પ્લસ M2. આટલો સમજ પડે છે બધાને, બરાબર ને. હવે XM કેટલો છે? -4. કેટલો છે? -4 બરાબર M1 ઇન્ટુ X2. તો M1 આપણે શોધવાનું છે, M1 આપણે શોધવાનું છે. X2 કેટલું છે? તગડે 3 વત્તા M2 કેટલું છે? શોધવાનું છે. અને આ કેટલું છે? Y2, અને કૌંસમાં લખીશું માઇનસ એક મિનિટ, સોરી, આપણે X1 કરીએ છીએ. X1 કેટલું છે? -6. X1 કેટલું છે? -6 ભાગ્યા M1 પ્લસ M2 માટે. હવે ધ્યાન આપો, અને ક્યાં લઈ જવાનું? આ બાજુ. -4 M1 પ્લસ M2 બરાબર 3 M1 વત્તા ઓછા 6 M2. આટલું સમજ પડે એકદમ? હા, હવે કમ્પ્લીટ ધ્યાન નહીં. જો હવે કરો આનો આની સાથે ગુણાકાર, બરાબર ને, આનો આ બંને સાથે કરો ગુણાકાર. -4 M1 ઓછા વત્તા ઓછા -4 M2 બરાબર 3 M1 -6 M2. હવે જો દેખો છોકરાઓ, અહીંયા આગળ સિમ્પલી ધ્યાન આપો કમ્પ્લીટ. અહીંયા આગળ માટે જો આ બાજુ આવતું રહેશે, આ બાજુ જતું રહેશે, બરાબર છે. -4 M1, હવે આ બાજુ આવ્યું તો શું થયું? અહીં પ્લસ છે તો શું થશે? આ બાજુ આવતા -3 M1 બરાબર -6 M2 ને આવું છે, પેલી બાજુ શું થશે? વત્તા 4 M2 માટે માઇનસ પ્લસ 4 વત્તા 3 7, તો કે 7 M1 બરાબર, પણ કેવા? -7 બરાબર ને, કેમ કે મોટા પદ આગળ શું છે? માઇનસ. હવે ધ્યાન આપો, ઓછા વત્તા ઓછા 6 માંથી 4 જાય તો 2, તો 2 M2 પણ કેવા? માઇનસ. માઇનસ કેન્સલ થઈ જશે, હા ને. તો આવું આવ્યું માટે 7 M1 બરાબર 2 M2. હવે જો છોકરાઓ, આ 7 અને M1 નો સંબંધ ગુણાકારમાં છે, 2 અને M2 આનો સંબંધ શામાં છે? ગુણાકારમાં છે. તો જો છોકરાઓ ગુણાકારમાં સંબંધ હોય સિમ્પલી, બરાબર છે, તો હું આ 7 અને 7 ને અહીં ભાગાકારમાં મોકલી દઉં, અને M2 ને પણ અહીં પણ અહીં છેદમાં મૂકી દઉં, બરાબર ને. કંઈ વાંધો છે? કંઈ વાંધો નથી. તો કરો, અહીં M1 નું M2 લખો, M1 નું M2 લખો, બરાબર. જો હવે M2 ક્યાં આવી ગયું? અહીં છેદમાં આવી ગયું ને, ક્યાં આવી ગયું? છેદમાં આવી ગયું, તો ભાગ્યા M2 અથવા છેદમાં M2 બરાબર છે ને, બરાબર અને વચ્ચે લખજો. અહીં શું છે? બગડે 2 છેદમાં શું જશે? 7 તો ગુણોત્તર શું નીકળશે? M1 જેમ M2 બરાબર 2 જેમ 7 આવી ગયો જવાબ. બડી સમજ?